બાપુએ ઉપાડ્યું ધર્મયુદ્ધ, વિવાદિત પુસ્તક હટાવવા ઉપવાસ। કચ્છ સ્થિત કવરાવ મોગલધામના ગાદીપતિ ઋષિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રમક મૂડમાં છે અને હવે અનશન પર બેસી ગયા છે। જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકના વિવાદિત લખાણ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ધર્મયુદ્ધ શરૂ રહેશે એવો દાવો ઋષિબાપુએ કર્યો। રોષ વ્યક્ત કરતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા રાખનાર તમામને આગળ આવવા અપીલ કરી। 2 દિવસથી મોગલધામ ખાતે ઋષિબાપુના ઉપવાસ પણ શરૂ કરી દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહવાન કર્યું। અનશનમાં સાધુ સંતો સાથે અન્ય લોકો પણ જોડાયા। રાજપીપળામાં ચેતર વસાવા અને પોલીસ વચ્ચે તૂતુ મેમે। ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપ સાથે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી। આ માટે રાજપીપળા પ્રવેશ કરતા ચેતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા। વડિયા જકાતનાકા પાસે પોલીસે ચેતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના વરવા દ્રશ્યો સર્જાયા। પોલીસે અટકાવતા ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા। ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો। આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ। આવી રીતે મૂકો, આંગળી નહીં, ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો। કચેરીએ પોલીસની ફોજ ખડકી દેવાઈ હતી। ભારે રકઝક બાદ ચેતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં પણ અટકાવતા સમર્થકોના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી ઘર્ષણ થયું હતું। જોકે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા। ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં આપના કાર્યકરો સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવ મોગરા દર્શને આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા। સાથે જ સવાલ ઉઠાવ્યા કે પકડવા હોય તો બુટલેગરોને પકડો, ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો અને ગરીબ માણસોને ખોટી રીતે કેમ હેરાન કરો છો। ઉપરાંત નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, રેતી માફિયાઓ બેફામ રીતે ખનન કરે છે, તેની સામે પગલાં લેવા પણ રજૂઆત કરી હતી। ચેતર વસાવાએ આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી, જોકે જિલ્લા પોલીસ વડાએ આક્ષેપોને નકાર્યા હતા। યુસીસી કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા, મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો। ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા અલગ અલગ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનો પાસેથી અભિપ્રાય, સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં યુસીસી કમિટીના સભ્યોની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, અલગ અલગ સંગઠનો તેમજ શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત પૂર્વ સૈનિક હાજર રહ્યા હતા। જ્યાં તમામ લોકોએ સમાન કાયદો, સમાન હક સાથે યુસીસીના કાયદાને સમર્થન જાહેર કર્યું હતું, જેમાં મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। વિહિબ આગેવાને કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતાની માત્ર વાતો કરવાથી એકતા આવવાની નથી, તમામ વ્યક્તિને એક સરખા હક અને અધિકાર મળવા જોઈએ। હવે કમિટી સરકારને આ અંગે રિપોર્ટ કરશે, જે રિપોર્ટના આધારે ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવી શકે છે। જામનગરના સાયચા ગેંગના